જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું મારા નવા બ્લોગની અંદર। તો મિત્રો આજે બનાવશું ગાજરનો હલવો, પણ એ પણ કેવો ઓછા ઘીમો ગાજરનો હલવો બનાવવાનો બેસ્ટ। કેવો બને કેવો નહીં બનતો, લાસ્ટ સુધી મારા બ્લોગમાં જોડાયેલા રહેજો। તો મિત્રો આ છે શેણેલા ગાજર, જોઈ લો। આ છે દૂધ અને આટલા ઘીમો આપણે હલવો બનાવવાનો હોય, જોઈ લો। આ છે સૂકી દ્રાક્ષ, આ છે કતરેલા કાજુ। આપણે હલવો બનાવવાની તૈયારી કરી દઈએ। તો મિત્રો અહીંયા કઢાઈ મૂકી દીધી છે। હવે કઢાઈની અંદર નાખી દેવું આપણે જે છીણેલા ગાજર છે ને એ રહ્યા, સીધે સીધા ગાજર નાખી દીધા। હવે આના નીચે આગ પણ ચાલુ, જોઈ લો। આના હવે થોડી વાર આપણે શેકી દેવું। હજી ઘી નહીં રેડ્યું, આનું પાણી બધું બળી દેવાનું, પછી ઘી રેડશું આપણે। આ રીતના થોડી વાર હલાવતા રહેવાના, ને તો દાંતના એની વર રાખવાની। તો મિત્રો હવે જે ઘી લીધું હતું એ ઘી આપણે રેડી દેવું, જોઈ લો। ઓછા ઘીમાં બેસ્ટ હલવો બનાવવાનો હા આપણે। આના લઈ દેવાનું। તો મિત્રો અહીંયા ગાજર બરાબરના શેકાઈ ગયા છે। હવે અંદર નાખશું આપણે ખાંડ, જોઈ લો। જરૂરિયાત પૂરતી નાખશું, ચમક ગાજર ગળે જ હોય થોડો ઘણો તો બસ। હવે આના ખોદનું પાણી બળવા દેવો, ત્યાં સુધી હલાવી જાઓ, પછી રેડશું દૂધ। તો મિત્રો ખોદનું પાણી પણ બળી ગયું, હવે આની અંદર રેડશું આપણે દૂધ। તો મિત્રો અહીંયા બધું દૂધ બળી જવા આવ્યું। હવે આની અંદર નાખશું આપણે ઇલાયચીનો ભૂકો। આ છે કાજુ કટિંગ કરેલા, આ છે દ્રાક્ષ, આપણે લઈ દે। હલવો તૈયાર થઈ જવા આવ્યો, જોઈ લો। મસ્ત સુગંધ આવે, એક નંબર। થોડી વાર રહેવા દેવો, પછી આપણે ઉતારી લેવું। તો મિત્રો જો હલવો બની તૈયાર થઈ ગયો, હું એને લઈ લઉં થાળીમાં, ટેસ્ટ કરી અને તમને કહું કેવો બન્યો કેવો નહીં બન્યો। તો મિત્રો ગરમા ગરમ હલવો તૈયાર થઈ ગયો, હું ચાખી લઉં કેવો બન્યો કેવો નહીં બન્યો। ઓછા ઘીમો બેસ્ટ હલવો, ગરમા ગરમ, એક નંબર બન્યો। તો મિત્રો આટલા મારો બ્લોગ હવે પૂરો થાય, તો મારા બ્લોગને બને એટલો તમારા મિત્રોમાં શેર કરજો, મારા બ્લોગને સાથ અને સહકાર આપજો। જય રામાપીર।